આજની સવાર ભાઈ પડી ગઈ ઘરે ને કીધું ફટાફટ ઊભો થવા છે, કારણ કે 8 વાગી ગયા છે ને આપણે જવાનું છે જમણવારમાં. એટલે કીધું પેલું આપણે તૈયાર થવું પડશે. બરસ બીજું કરીને ભાઈ રેડી થઈ ગયા હતા અને વિશાલ લઈને આવી ગયો તો ગરમ પાણી. એટલે કીધું તકનો લાભ લઈ લઈને ફટાફટ હાબુને મેલો કરી નાખો. ફાઇનલી ભાઈ હાબુને મેલો કરીને આવી ગયા ઘરમાં. કીધું હવે ફટાફટ કપડાં પહેરવા છે ને કે મારીને વિશાલની ભાઈ બાકા ચીકી બોલી જશે. આપણે ભાઈ કાળા કપડાં પહેરીને થઈ ગયા છે તૈયાર ને વિશાલ ભાઈ ધોળા કપડાં પહેરીને થઈ ગયો છે તૈયાર ને આપણે નીકળ્યા છે જમણવારમાં જવા માટે. પછી ભાઈ આપણે પોકી ગયા ખેતરમાં. જમણવાર હતો ખેતરમાં. ડેલિકેટ તો ભાઈ આપણે પહેલા આવી ગયા હતા ને આ બધા ભાઈ પરણેલો પુરુષ ચા ઉકાળેલો છે. એટલે કીધું મને નવી લાગી, કીધું પરણેલા પુરુષને ચા ઉકાળતા આવડે. જમણવાર બીજો કરીને તો આવી ગયો બટાકાની અંદર ને, કારણ કે લાઇટ આવી હતી 1 વાગે. એટલે લાઇટ ચાલુ કરી નાખી તેને એક ફોવારું નીકળી ગયું. એટલે કીધું ફટાફટ ટોટી વાગવા દેવા છે ને ડેલિકેટ ભાળી જાય તો આપણી બાકા ચીકી બોલાઈ નાખશે. વાગી ગયા હતા 3 ને ભાઈ આપણે પાણી બદલાવાનો ટાઈમ થઈ ગયો. એટલે આપણે નીકળી પડ્યા પાણી બદલાવવા માટે. કીધું જે ભાગમાં બંધ છે એ ભાગમાં ચાલુ કરી નાખે ને ચાલુ છે એ ભાગમાં બંધ કરી નાખે. એટલે આપણે ફટાફટ હવે પાણી બદલાઈ નાખીએ. પછી ભાઈ આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હતો. એટલે આપણે નીકળી પડ્યા હતા મિની ટ્રેક્ટરમાં ઘરે જવા માટે. તમે એટલા ઘરે એક કામ કરી નાખો, આપણે આઈડીને ફોલો કરી નાખો ને લાઈક કરી નાખો. મળશે આપણે નવા એક મિની વ્લોગમાં.